મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું દરરોજ સવારે પ્રભુની દયા તમારા માટે નવી નથી? આજ સવારે પણ પ્રભુની નવી દયા તમને જાળવી રાખશે. તેથી તમારે નિરાશ થયા વિના વિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવું જોઈએ. આજના દિવસે તમે લોકો જીત જોશો. પ્રભુ જે વિવિધ આશીર્વાદ આપે છે તેમાંનો એક છે વિજય. ભલે ગમે તેટલી શક્તિઓ આપણી વિરુદ્ધ આવી જાય, પ્રભુ આપણને ત્યાં વિજય આપશે, ગૌરવ અને સન્માન આપશે. જ્યારે વિજયની વાત આવે છે, એક્ઝામ લખીએ છીએ આપણે, તેનો વિચાર આવશે પરીક્ષા. જો આપણે યુદ્ધ કરીએ અને જો લોકો આપણી સામે ઊભા હોય તો આપણે વિજય મેળવવો ન જોઈએ. તેવી જ રીતે તમારા જીવનમાં તમે યુદ્ધના મેદાનમાં છો એવું તમને લાગતું હશે. દુશ્મનો તે વધી ગયા છે, તમારા શત્રુઓ વધી ગયા છે. જેમ જેમ આશીર્વાદ વધે છે તેમ તેમ શત્રુઓ પણ વધે છે. આપણે ભૂલવું ન જોઈએ, હે ને? જેમ જેમ આપણા જીવનમાં આશીર્વાદ વધે છે, કારણ વગરના લોકો આપણને દુશ્મન બનાવશે. મારી અને તેમની વચ્ચે કશું સંબંધ નથી. તેઓ મારી વિરુદ્ધ શા માટે બોલી રહ્યા છે, લખી રહ્યા છે, કામ કરી રહ્યા છે? તેઓ મારી વિરુદ્ધ દુષ્કામ કરે છે, તેનું કારણ શું છે? કોઈ કારણ નથી, તો પણ તમને નફરત કરનારાઓ વધી જશે. શું તમે આશીર્વાદિત અને ઉત્કૃષ્ટ નથી? ઈર્ષ્યા એ તેનું જ કારણ છે. જ્યારે તેઓ તમારી વિરુદ્ધ ઊભા થાય છે, ક્યારેક ભય આવશે, નિરાશા આવશે, મૂંઝવણમાં આવી જશો. પ્રશ્ન ઊભો થશે, કેમ થાય છે? પ્રશ્નો પૂછશો નહીં, વિશ્વ આવું જ છે. અને તેથી દુનિયાના લોકો તે કેવળ છેલ્લા દિવસોમાં જ આવા રહે છે. તેથી તેઓ તમને દુશ્મન બનાવીને દુષ્કાર્યો કરશે. પરંતુ જો તમે જોશો કે પ્રભુનું વચન તેના વિશે શું કહે છે, ગીતશાસ્ત્ર 91:7 વચનમાં, તારી બાજુએ 1000 અને તારે જમણે હાથે 10,000 માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહીં. જો 1000 અને 10,000 લોકો તારી વિરુદ્ધ આવી જાય, જો તેઓ એક બાજુથી હુમલો કરે, બીજી બાજુથી હુમલો કરે, ચારે બાજુથી હુમલો કરે, બચવાનો કોઈ રસ્તો ન હોય એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે, તો પણ તે તમને નુકસાન કરશે નહીં. તે ભય સ્પર્શી શકશે નહીં, કાબૂ કરશે નહીં. શા માટે? પ્રભુ તમારી પડખે ઊભા છે. પ્રભુ તમારા માટે લડી રહ્યા છે અને પ્રભુ તમારું રક્ષણ કરી રહ્યા છે. તેથી જે સમસ્યાનો સામનો કરો છો તે મોટી હોઈ શકે, પરંતુ જે પ્રભુ તમારી સાથે છે તે વધારે મહાન છે. તમે જે ભીડનો સામનો કરો છો તે મોટી હોઈ શકે છે. પ્રભુ જે તમારી સાથે છે તે બધા કરતાં વધુ મહાન છે. તે સેનાઓના યહોવા, તે પ્રભુ છે. તેથી જે તમારી સાથે છે તે તમારા દુશ્મન કરતાં મહાન છે. શું તે પરમેશ્વર આપણા માટે તેમના લાખો દૂતોને નહીં મોકલશે? તેથી જ પ્રભુ વચન આપે છે કે ભલે તમારી એક બાજુ 1000 લોકો પડી જાય, 10,000 લોકો તે બીજી તરફ પડી જાય, તો પણ તેઓ તમને કશું કરી શકે નહીં. તેઓ તમને નુકસાન પહોંચાડી શકતા નથી. ગભરાશો નહીં. તેથી આપણે વિશ્વાસ સાથે કહેવું જોઈએ કે મને કંઈ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં. 10,000 લોકોને આવવા દો, 20,000 લોકોને આવવા દો, 1,00,000 લોકોને આવવા દો. તેમને એવું લાગશે કે તમે એકલા ઊભા છો, પરંતુ તેમની નજરે ન દેખાતી વિશાળ સેના તમારી આસપાસ તે છાવણી કરીને ઊભી છે. એક મહાન પ્રભુ છે, તેમના દ્વારા જે જોઈ શકાતો નથી તે તમારી પડખે ઊભા છે. તે લોકો વેર વિખેર થઈ જવાના છે. તેઓ અદ્રશ્ય થઈ જશે. તેઓ તમારું કશું પણ બગાડી શકશે નહીં, અને તેથી તમે ડરશો નહીં. શું તમે તેને તમારા જીવનમાં જોતા નથી? મેં મારી સેવાની યાત્રામાં તે જોયું છે. શું તમે લોકોએ તેના વિશે સાંભળ્યું નથી? કેટલાક લોકો મારી વિરુદ્ધ બોલ્યા, આજે તેઓ ત્યાં નથી. તેઓ ક્યાં ગયા? તેમને શું થયું છે? પ્રભુએ તેમને વેરવિખેર કરી નાખ્યું. પ્રભુ તમને સ્થાપિત કરશે. તમે લોકો તમારા સેવા કાર્યને ચાલુ રાખો. તમે તેમાં પ્રગતિ કરતા રહો. તેઓ લોકો આવશે, કંઈ પણ કરવા દો, પણ કશું થશે નહીં. તેથી તમે ડરશો નહીં. 1,000 લોકોને આવવા દો, 10,000 ને આવવા દો, અથવા 20,000 ને આવવા દો. મારી નજીક કોઈ આવી શકશે નહીં. તે મને સ્પર્શી શકતા નથી. તેઓ દૂર ઊભા રહી શકે છે અને ધમકી આપી શકે છે. તેઓ મારી વિરુદ્ધ બોલવાનો પ્રયાસ કરી શકે છે. બસ આટલું જ. તેઓ ડરાવવાનો પ્રયાસ કરશે. ડરશો નહીં, તમને વિજય મળશે. વિશ્વાસ સાથે કહીને જુઓ, મારી બાજુમાં 1000 પડી શકે, મારા જમણા હાથે 10,000 પડી શકે છે, પણ નજીક આવશે નહીં. તે મને નુકસાન પહોંચાડી શકશે નહીં. મારી સાથે જે પ્રભુ છે તે મહાન છે. તે મારા માટે લડી રહ્યા છે અને મને વિજય અપાવશે. મને કંઈ પણ નુકસાન પહોંચાડી શકાશે નહીં. ઈશુના નામમાં આમેન, આમેન.